હેલો, જાગૃત આવાજમાં તમારું સ્વાગત છે. મારું નામ છે ચિંતન અખાણી. આજે આપણે ડીડી સેટ ડિપ્લોમા ટુ ડિગ્રી કોમન એન્ટ્રન્સ ટેસ્ટની અંદર સરસ મજાનું ચેપ્ટર ડિફરન્શિએશન સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ ઇંગ્લિશ મીડિયમ માટે. ગુજરાતી મીડિયમ વાળા પણ સ્ટડી કરી શકે છે, પણ ગુજરાતી મીડિયમને આપણે ઓલરેડી આખું બનાવી કાઢ્યું છે. ઇંગ્લિશ મીડિયમ વાળા માટે બાકી હતું, એટલે આપણે અત્યારે જે પણ ટર્મિનોલોજી યુઝ કરશું એ ઇંગ્લિશ મીડિયમ માટે યુઝ કરીશું. અને આપણો પેડ કોર્સ પણ છે, જેમાં અત્યારે 1000થી વધારે લોકો જોડાયેલા છે. જો તમારે પેડ કોર્સમાં જોડાવવું હોય, લાઈવ ટેસ્ટની પ્રેક્ટિસ કરવી હોય અને બીજા ઘણા બધા એમસીક્યુની પ્રેક્ટિસ કરવી હોય, લગભગ અત્યારે અમે 3 થી 4000 એમસીક્યુ અપલોડ કરેલા છે. તો એ કોર્સમાં તમારે જોડાવવું હોય પેડ કોર્સમાં, તો એની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં અવેલેબલ છે. એવરી ડે રાત્રે 2 કલાક ઝૂમમાં લાઈવ સેશન થાય છે પેડ કોર્સના સ્ટુડન્ટ્સ માટે, જ્યાં આપણે ડાઉટ સોલ્વિંગ કરાવીએ છીએ. રેકોર્ડેડ પ્લસ ઝૂમ બધું જ છે. તમે ડિટેલમાં કોર્સ જોઈ શકો છો. ઓકે, હવે આપણે ડિફરન્શિએશન જે આપણે સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ, આપણો કોર્સ ગુજરાતી મીડિયમ ઇંગ્લિશ મીડિયમ બંને માટે છે. ઓકે, હવે આપણે જે સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ બેટા ડિફરન્શિએશન, એના માટે અમુક તમને એ લોકોને એના ઇક્વેશન ખબર હોવા જોઈએ. તો પહેલા સિમ્પલ જે સિમ્પલમાં સિમ્પલ ઇક્વેશન છે x રેઝ ટુ n. n શું છે? n પાવર છે. n શું છે? n પાવર છે. તો શું આવશે આનું? તો અહીંયા આગળ n આગળ આવી જશે અને એક પાવર ઓછી થશે, x રેઝ ટુ n માઇનસ 1 થઈ જશે. એટલે ફોર એક્ઝામ્પલ આપણને આવું કંઈ આપેલું હોય કે x ક્યુબ, તો x ક્યુબ નું ડેરિવેટિવ થાય 3x સ્ક્વેર. પાવર જે છે એ પાવર આગળ આવે અને એક પાવર તમારો ઓછો થાય. પાવર કોઈ બી હોઈ શકે, પાવર ઇન્ટીજર પણ હોઈ શકે, પાવર નેગેટિવ પણ હોઈ શકે, પાવર પોઝિટિવ પણ હોઈ શકે, અને પાવર તમારે p બાય q ફોર્મમાં પણ હોઈ શકે. ફોર એક્ઝામ્પલ આવી રીતે આપણને આપેલું હોય x રેઝ ટુ 1/2, તો શું આવશે? 1/2 આગળ અને x રેઝ ટુ 1/2 માઇનસ 1 કરો એટલે 1/2 આગળ છે, x રેઝ ટુ માઇનસ 1/2. આ તમારો આન્સર આવે. જે પણ પાવર આગળ આવી જશે અને એક પાવર જે હતો ઓલરેડી જે હતો એનામાંથી એક ઓછો થઈ જશે. શરત માત્ર એટલી કે પાવર કોન્સ્ટન્ટ હોવો જોઈએ, કોન્સ્ટન્ટ હોવો જોઈએ. x રેઝ ટુ x હોય તો ના થાય. x રેઝ ટુ x, x એ કોન્સ્ટન્ટ નથી, તો એ x આગળ આવે ને x ઓછું કરીએ એવું નહીં. ધ્યાનમાં રાખજો, ઉપર કોન્સ્ટન્ટ હોય તો જ આ રૂલ લાગુ પડે, અધરવાઇઝ આ રૂલ લાગુ પડે નહીં. બાકી તમારી બીજી મેથડથી એનું ડેરિવેટિવ કરવું પડે. રાઈટ? આ તમને ખબર હોવી જોઈએ. આ તો સિમ્પલ હતું. પછી બીજું જે છે એ છે e રેઝ ટુ x નું. તો e રેઝ ટુ x નું e રેઝ ટુ x જ થશે. e રેઝ ટુ x નું e રેઝ ટુ x જ થશે. પછી છે a રેઝ ટુ x. તો a રેઝ ટુ x હોય તો a રેઝ ટુ x નું a રેઝ ટુ x log a. a રેઝ ટુ x નું a રેઝ ટુ x log a થશે. ઓકે, આને આપણે ધ્યાનમાં રાખજો. આ 3 ઇક્વેશન કેવા છે કે ઘણા બધા લોકોને ખબર નથી હોતી. તો અગેન x રેઝ ટુ n હોય તો n x રેઝ ટુ n માઇનસ 1, e રેઝ ટુ x નું e રેઝ ટુ x જ થાય, અને a રેઝ ટુ x નું a રેઝ ટુ x log a. આ 3 ઇક્વેશન હતા. એના સિવાયના જે 3 ઇક્વેશન, એના સિવાયના જે ઇક્વેશન છે એ બધા ટ્રિગોનોમેટ્રીના છે. અને ટ્રિગોનોમેટ્રી માટે તમારે શું યાદ રાખવાનું છે? ટ્રિગોનોમેટ્રી માટે તમારે એક યાદ રાખવાનું છે c માં. c એટલે કે જ્યાં આગળ c આવશે તે માં એટલે માઇનસ. c માં તમારે યાદ રાખવાનું. c અહીંયા લખું છું, અહીંયા હું c માં લખું છું, તમે લોકોને ખ્યાલ આવે છે. અહીંયા લખીશું c માં. c માં આવી રીતે યાદ રાખવાનું. c માં મતલબ શું થાય? જ્યાં આગળ c આવશે તેનો ડેરિવેટિવમાં માઇનસ આવશે. ફોર એક્ઝામ્પલ અહીંયા લખું છું sin θ, બરોબર? અહીંયા લખું છું cos θ, અહીંયા લખું છું હું tan θ, અહીંયા લખું છું હું cot θ, અહીંયા લખું છું હું sec θ, અને અહીંયા લખું છું હું cosec θ, બરોબર? જ્યાં c આવશે ત્યાં માઇનસ આવશે, ધ્યાનમાં રાખજો. એટલે ફોર એક્ઝામ્પલ હવે અહીંયા આ બધાના હું ડેરિવેટિવ લખવા જઈ રહ્યો છું. આ ડેરિવેટિવમાં sin θ નું શું થશે? અહીંયા s છે, s હોય તો માઇનસ નહીં આવે. જ્યાં c હશે ત્યાં જ માઇનસ આવશે. sin નું થશે cos, તો cos θ. અહીંયા c છે, c માં તો માઇનસ sin θ, માઇનસ આવશે. tan તો sec સ્ક્વેર θ. cot છે તો c આવ્યું, c માં તો માઇનસ cosec સ્ક્વેર θ. યસ, બરાબર છે. sec શું થશે? sec θ ઇન્ટુ tan θ. ઓકે, અને જે cosec θ જે છે અગેન c આવ્યું તો લખાશે માઇનસ cosec θ ઇન્ટુ cot θ. રાઈટ? તો આ આપણા ટ્રિગોનોમેટ્રીના ડેરિવેટિવ છે જે તમે લોકોને ખબર હોવા જરૂરી છે. સિમ્પલ છે બેટા, એકદમ સિમ્પલ, પપલું, બધાને આવડી જાય એવા. અને બીજી વસ્તુ કે પેલા મેં કીધા એ x રેઝ ટુ n, તો n x રેઝ ટુ n માઇનસ 1 થશે, e રેઝ ટુ x નું e રેઝ ટુ x થશે, અને a રેઝ ટુ x નું a રેઝ ટુ x log a બેઝ e. આ જે છે તમને ખબર હોવી જોઈએ. અને log x હોય, છેલ્લું છે log x, તો log x હોય તેનું થશે 1/x. log x નું ડેરિવેટિવ થશે 1/x. તમને આટલા ડેરિવેટિવના ઇક્વેશન ખબર હોય, આટલા બધા લોકોને તમને ખબર હોય કે ડેરિવેશન કેવી રીતે થાય છે, ડેરિવેટિવ કેવી રીતે થાય છે, તમારી જિંદગી ધન્ય થઈ જશે. એ એકદમ ધન્ય, કોઈ ટેન્શન લેવાની જરૂર નથી.
ઓકે, હવે સિમ્પલ આપણે સીધા એક્ઝામ્પલની પ્રેક્ટિસ ચાલુ કરીએ અને જેમ 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 આગળ રૂલ્સ આવશે તમને રૂલ્સ તમને બતાવતો જઈશ કે કયા રૂલમાં શું કરવાનું. ઓકે, તો સિમ્પલ પહેલા આપણે સ્ટાર્ટ કરીએ. ધારો કે x સ્ક્વેર છે. હવે અહીંયા x સ્ક્વેર છે તો x સ્ક્વેર શું થશે? સિમ્પલ થઈ જાય 2x. બરોબર. હવે 2x સ્ક્વેર છે, 2x સ્ક્વેર. અહીંયા તમને વસ્તુ કહેવાની રહી ગઈ કે જે કોન્સ્ટન્ટ હોય, કોન્સ્ટન્ટનું ડેરિવેટિવ 0 થાય. એકલું કોન્સ્ટન્ટ હોય તો એકલું કોન્સ્ટન્ટ, કોન્સ્ટન્ટના કોઈ જોડે લગ્ન ના થયેલા હોવા જોઈએ. એકલું કોન્સ્ટન્ટ હોય તો એનું ડેરિવેટિવ ઓલવેઝ 0 થાય. પણ આવી રીતે આપેલું હોય 2x3, ધારો કે આવી રીતે આપેલું છે તો આ કોન્સ્ટન્ટ છે તો આનું ડેરિવેટિવ 0 ના થાય. આપણે 2 ને રાખવાનો કોન્સ્ટન્ટ, 2 નું ડેરિવેટિવ નહીં કરવાનું. 2 કોન્સ્ટન્ટ અને x3 નું શું થશે? x3 નું આ રૂલ તમે યુઝ કરો તો x3 નું થાય 3x². 3 દુ 6 તો 6x² તમારો આન્સર કહેવાશે. 3 2 6, રાઈટ? તો એકલો કોન્સ્ટન્ટ હોય તો 0, પણ કોન્સ્ટન્ટ જોડે લગન થયેલા હોય x ના તો 0 ના થાય. એ કોન્સ્ટન્ટ તમારે એમને એમ રાખવાનો અને જે x છે એનું ડેરિવેટિવ તમારે કરવાનું. ક્લિયર છે? જો અહીંયા આગળ 2x² છે તો 2x² છે તો 2 કોન્સ્ટન્ટ રાખું. આમાં હું 2 કોન્સ્ટન્ટ રાખું. આ x² નું થાય 2x, આ વચ્ચે પ્લસ છે તો પ્લસ અને 3 નું થશે 0. કેમ 3 નું 0? 3 એકલો જ છે, 3 એકલો છે તો એની જોડે કોઈ લગન નથી થયેલા. લગન મતલબ કે મલ્ટીપ્લિકેશનમાં. મલ્ટીપ્લિકેશનમાં કોઈ x, log x, e⁻x, sin x, cos x કઈ છે નહીં. મતલબ કે આ એકલો છે બિચારો, લોનલી બેચલર, તો એનું ડેરિવેટિવ 0 થશે. રાઈટ? તો અહીંયા 2x into 2 4x, તો આનો આન્સર આવી ગયો 4x. હવે તમે આનું જોશો તો x² નું શું થાય? x² નું થાય 2x, 2x નું થશે 2 કોન્સ્ટન્ટ, x નું 1 થાય, x નું 1 થાય. જો x⁻1 છે, તમે સમજો x મતલબ કે x⁻1 કહેવાય. 1 આગળ x⁻1 -1, તો 1 આગળ x⁻0, x⁻0 હંમેશા 1 હોય. કોઈના પણ ⁻0 હંમેશા 1 થાય તો આ 1 થશે. તો 1 into 1 તો તમારો આન્સર 1 આવે છે. રાઈટ? તો જે 2x છે એનો આન્સર આવશે 2 અને -1 નો આન્સર આવશે 0. તો એનો મતલબ શું થયો કે આ જે છે એનો આન્સર શું આવશે? 2x + 2. x³ છે તો x³ નો આન્સર શું આવશે બેટા? x³ નો આન્સર આવશે 3x². બરોબર? 3 આગળ એક પાવર ઓછી. અહીંયા x³ છે તો આમાં તમે જોશો આ x³ છે તો એને શું લખાશે બેટા? 3x² લખાશે અને 5x ને શું લખાશે? 5x ને 5 લખાશે. અહીંયા x³ છે તો x³ શું થશે બેટા? x³ નું થાય 3x² અને 6x નું થાય 6. ક્લિયર છે? નેક્સ્ટ અહીંયા x³ છે, અહીંયા બાજુમાં લખું છું તમને લોકોને આઈડિયા આવે. આ x³ છે તો એને લખાશે 3x², માઈનસ નું માઈનસ, x² નું થાય 2x, આ પ્લસ નું પ્લસ, x નું થાય 1 અને આ -1 નું થાય 0. -1 નું થાય 0. આનું x³ નું 3x², x² નું 2x, પણ આગળ માઈનસ છે તો માઈનસ રાખ્યું. x નું 1 અને 1 કોન્સ્ટન્ટ એકલો છે, અલોન છે, બેચલર છે તો 0 આવશે. અહીંયા √x ને શું લખાય બેટા? √x ને આમ જોવા જઈએ તો x⁻1/2 લખાય. 1/2 લખાય. હવે x⁻1/2 લખાય તો હવે મેં જે પેલો રૂલ કીધો તો સેમ ટુ સેમ રૂલ તમે આની અંદર લગાવો તો શું લખાશે? તમે જોવો ધ્યાનથી, તમને લોકોને ખબર પડે કે √x ને હું શું લખી શકું? x⁻1/2. હવે આનું ડેરિવેટિવ કરવું છે તો 1/2 આગળ લઈ લો, એક પાવર ઓછો કરવો તો 1/2 -1 થાય. તો 1/2 આગળ x⁻1/2 થાય. તો કે 1/2 આ -1/2 શું લખાય? 1/x⁻1/2. આ -1/2 છે ને મારે +1/2 કરવું હોય તો મારે નીચે આવવું પડે. તો હવે અહીંયા આગળ 1/2 નું 1/2 આનું શું લખાશે? 1/√x. તો મતલબ કે ફાઇનલ આન્સર શું આવ્યો? 1/2√x. ફાઇનલ આન્સર આવ્યો 1/2√x. ક્લિયર છે? તો આ બધા જ મેં તમને અહીંયા આગળ ડેરિવેટિવ કરીને બતાવ્યા છે. સિમ્પલ, પપલું, એકદમ આવડી જાય એવા. ઓકે, નેક્સ્ટ તરફ જઈએ. જો મેં જેટલા પણ કીધા હતા એની પહેલા આપણે અમુક રૂલ્સ જે છે તમને ખબર હોવા જોઈએ. એમાં એક રૂલ જે છે એને કહેવાય છે મલ્ટીપ્લિકેશન રૂલ. મલ્ટીપ્લિકેશન, જો મલ્ટીપ્લિકેશન રૂલ. હવે આ જે મલ્ટીપ્લિકેશન રૂલ છે એ શીખવાડીશું. મલ્ટીપ્લિકેશન રૂલ શીખવાડ્યા પછી એક ચેન રૂલ છે, એ ચેન રૂલ શીખવાડીશ અને ચેન રૂલ શીખવાડ્યા પછી આપણે બધા એક્ઝામ્પલની પ્રેક્ટિસ કરીશું. ઓકે, ચલો. મલ્ટીપ્લિકેશન રૂલ શું કહે છે? ધારો કે બે ફંક્શન જોડે છે, મતલબ કે x into sin x છે. જો x into sin x તો બે ફંક્શન થયા કહેવાય. બે ફંક્શન મતલબ શું થયું? x પણ છે અને sin x પણ છે. હવે આપણને ખબર છે કે x નું ડેરિવેટિવ 1 છે અને sin x નું ડેરિવેટિવ cos x છે. બટ કેવી રીતે કરવાનું? તો પહેલા ગમે તે એકને કોન્સ્ટન્ટ રાખો. ધારો કે મેં x ને કોન્સ્ટન્ટ રાખ્યું તો sin x નું કરવાનું ડેરિવેટિવ શું થાય? cos x. પછી વચ્ચે પ્લસ મૂકી દેવાનું. હવે તમે પહેલા જેનું ડેરિવેટિવ કર્યું હવે એને કોન્સ્ટન્ટ રાખો. મતલબ કે sin x ને કોન્સ્ટન્ટ રાખ્યું, આને કોન્સ્ટન્ટ રાખ્યું, આનું ડેરિવેટિવ કરો તો sin x નું થાય 1. તો આ તમારો આન્સર આવ્યો. મતલબ કે બે ફંક્શન છે, બે ફંક્શન મલ્ટીપ્લિકેશનમાં છે તો પહેલા ગમે તે એકને કોન્સ્ટન્ટ રાખો, બીજાનું ડેરિવેટિવ કરો, પ્લસ આગળ જેને કોન્સ્ટન્ટ રાખ્યું તો એનું ડેરિવેટિવ કરો અને જેનું ડેરિવેટિવ કર્યું તો એને કોન્સ્ટન્ટ રાખો. સિમ્પલ. દરેકને ન્યાય મળવો જોઈએ. એવું ના સોચો કે હું રહી ગયો નહીં. પહેલા ગમે તે એકને કોન્સ્ટન્ટ રાખો, બીજાનું ડેરિવેટિવ, પ્લસ
જેને કોન્સ્ટન્ટ રાખ્યો એનું ડેરિવેટિવ અને જેનું ડેરિવેટિવ કર્યું એ કોન્સ્ટન્ટ. એટલે જો x ને કોન્સ્ટન્ટ રાખ્યો sin x નું ડેરિવેટિવ cos x. હવે sin x કોન્સ્ટન્ટ રાખ્યો x નું ડેરિવેટિવ 1. તો આ તમારો આન્સર થઈ ગયો. ધીસ ઇઝ કોલ્ડ મલ્ટિપ્લિકેશન રૂલ. બરોબર. હવે મલ્ટિપ્લિકેશન રૂલ છે એવી જ રીતે ડિવિઝન રૂલ પણ છે. મલ્ટિપ્લિકેશન રૂલ જે છે એ પ્રમાણે જોવા જઈએ તો ડિવિઝન રૂલ પણ છે બેટા. ડિવિઝન રૂલ. હવે ડિવિઝન રૂલ શું છે લેટ્સ ચેક. ફાઇન. ધારો કે આ રીતે ફંક્શન છે. પહેલા મેં કીધું કે બે ફંક્શન મલ્ટિપ્લિકેશન ફોર્મમાં હોય. એવું પણ હોય છે કે બંને ફંક્શન પેલા ડિવિઝનના ફોર્મમાં હોય, p/q ફોર્મમાં. ફોર એક્ઝામ્પલ આવી રીતે હતું sin x upon x આવું છે. આનું મારે ડેરિવેટિવ કરવું છે. તો સૌથી પહેલા મગજમાં ઘુસાડી દો, જે નીચે આપેલું હોય એનો સ્ક્વેર કરી દો. નીચે શું આપ્યું છે x, તો હું x સ્ક્વેર લખી નાખું. જે પણ આપ્યું હોય એનો સ્ક્વેર કરી દેવાનો. જે પણ આપ્યું હોય એનો સ્ક્વેર તમારે કરી દેવાનો. કરી નાખ્યો x સ્ક્વેર, કેમ કે નીચે x હતું. હવે જે નીચે આપેલું છે એ કોન્સ્ટન્ટ રાખો. નીચે આપેલું છે એ કોન્સ્ટન્ટ રાખો. ઉપર જે છે એનું ડેરિવેટિવ કરો. શું થાય? cos x માઇનસ, હવે ઉપર આપેલું છે એ કોન્સ્ટન્ટ રાખો અને નીચે આપેલું છે એનું ડેરિવેટિવ કરો 1. તો તમારો આન્સર આવી ગયો x cos x માઇનસ sin x upon x સ્ક્વેર. શું કર્યું? નીચે જે આપેલું હતું એને મેં કોન્સ્ટન્ટ રાખ્યું, sin x નું ડેરિવેટિવ કર્યું cos x માઇનસ ઉપર જે આપ્યું હતું એને મેં કોન્સ્ટન્ટ રાખ્યું અને નીચે આપેલું હતું એનું મેં ડેરિવેટિવ કર્યું. એટલે ઇન શોર્ટ હું તમને જો બે ફોર્મ જે છે મલ્ટિપ્લિકેશન રૂલ જે છે એ અને ડિવિઝન રૂલ જે છે એ બંનેનો uv ફોર્મમાં બતાવું કે એ બે ફંક્શન છે u અને v અને બંને મલ્ટિપ્લિકેશનમાં છે. તો u કોન્સ્ટન્ટ v નું ડેરિવેટિવ, ડેરિવેટિવ આપણે ડેશ કહીએ, તો u કોન્સ્ટન્ટ v નું ડેરિવેટિવ v ડેશ પ્લસ v કોન્સ્ટન્ટ u નું ડેરિવેટિવ u ડેશ. રાઈટ? એક કોન્સ્ટન્ટ બીજાનું વિકલન પ્લસ પહેલું કોન્સ્ટન્ટ બીજાનું વિકલન. આ મેં કીધું u into v હોય, મતલબ કે x sin x છે. સિમ્પલ x sin x છે તો u બરાબર x લો, v બરાબર sin x લો, કાં તો ગમે તે v બરાબર x લો, x બરાબર sin x, તો તમારી ઈચ્છા. બટ આ વસ્તુ તમને ખબર હોવી જોઈએ કે u into v હોય તો u into v ડેશ પ્લસ v into u ડેશ. ગમે તેકને કોન્સ્ટન્ટ રાખો, બીજાનું ડેરિવેટિવ કરો, પ્લસ જેને કોન્સ્ટન્ટ રાખ્યું તો એનું ડેરિવેટિવ કરો અને જેનું ડેરિવેટિવ કર્યું હતું એનું હવે કોન્સ્ટન્ટ રાખો. આ મલ્ટિપ્લિકેશન રૂલ થયો કહેવાય. કયો રૂલ થયો કહેવાય? મલ્ટિપ્લિકેશન રૂલ. ક્લિયર છે બેટા? મલ્ટિપ્લિકેશન રૂલ પછી ડિવિઝન રૂલ જે હતો એ ધારો કે આવી રીતે છે u by v, આ ફોર્મમાં છે u by v. તો પહેલા નીચે તો v નો સ્ક્વેર કરી દેવાનો. જે નીચે આપેલું છે એનો સ્ક્વેર તો કરી દેવાનો. હવે જે નીચે જે છે કોન્સ્ટન્ટ, ઉપર નાનું વિકલન એટલે કે ડેરિવેટિવ, ન્યુમરેટરમાં જે છે એનું ડેરિવેટિવ માઇનસ, હવે ન્યુમરેટર કોન્સ્ટન્ટ, ડિનોમિનેટર નું ડેરિવેટિવ uv ડેશ. જો v નો સ્ક્વેર, v કોન્સ્ટન્ટ u નું ડેરિવેટિવ માઇનસ u કોન્સ્ટન્ટ v નું ડેરિવેટિવ. આપણે પ્રેક્ટિસ કરશું તો તમને લોકોને આઈડિયા આવશે. તો ધીસ ઇઝ કોલ્ડ ડિવિઝન રૂલ. આ તમારો ડિવિઝન રૂલ છે ને આ તમારો મલ્ટિપ્લિકેશન રૂલ છે. રાઈટ? તો આ બંને રૂલ તમને ખબર હોવા જોઈએ. તો આજનું જે આપણે લેક્ચર જોયું બેટા, એ લેક્ચરની અંદર તમે જોશો તો મેં તમને આ બધા ઇક્વેશન કીધા કે કયા ફંક્શનનું શું ડેરિવેટિવ છે, આ તમને બધું જ ખબર હોવી જોઈએ. પ્લસ આ જે મલ્ટિપ્લિકેશન રૂલ ને ડેરિવેટિવમાં મલ્ટિપ્લિકેશન રૂલ અને ડિવિઝન રૂલ જે છે એ પણ તમને ખબર હોવી જોઈએ. આ બે ખબર હોય અને ત્રીજું જે છે ચેન રૂલ, એ ચેન રૂલ તમને ખબર હોય એટલે તમારી જિંદગીમાં બધી વસ્તુ થઈ ગઈ ફાઇનલ. ચેન રૂલ શું કહે છે? ચેન રૂલ કહે છે કે તમારે આઉટવર્ડ થી ઇનવર્ડ જવાનું. આઉટવર્ડ થી ઇનવર્ડ એટલે શું તમને બતાવો, ગભરાવાની જરૂર નથી. હવે તમે જોશો એકચ્યુઅલીમાં તો sin x નું ડેરિવેટિવ શું છે? તો sin x નું ડેરિવેટિવ છે cos x. બરોબર? પણ જો આવી રીતે આપેલું હોય sin x સ્ક્વેર, sin નો સ્ક્વેર નથી, sin ની અંદર એંગલ છે, એંગલ નો સ્ક્વેર છે, sin x સ્ક્વેર. તો તમારે સૌથી પહેલા કોનું ડેરિવેટિવ કરવાનું ખબર? સૌથી પહેલા અહીંથી આમ જવાનું, આમથી આમ. તો પહેલા કોણ આવે છે? sin. તો sin નું કરો, sin નું શું થાય? cos. તો sin નું કર્યું cos, પણ એંગલ જે છે એનું જ રહેશે, cos x સ્ક્વેર. આને ચેન રૂલ કહેવાય, cos x સ્ક્વેર. હવે અંદર x સ્ક્વેર છે તો x સ્ક્વેર નું પણ ડેરિવેટિવ કરવાનું. x સ્ક્વેર નું શું થાય? 2x. હવે એ જ રૂલ આમાં લગાવો. તો પહેલા sin x છે તો પહેલા અહીંથી આમ જઈએ તો પહેલા sin નું કરવાનું. તો sin નું શું થાય? cos. અંદર એંગલ છે x તો cos x, અને પછી x નું કરો, x નું થાય 1 એટલે into 1 છે એટલે આપણે 1 તો લખતા જ નથી એટલે આપણે sin x નું cos x લખીએ છીએ. ફોર એક્ઝામ્પલ આવી રીતે લખેલું હોત sin, સમજો, sin x ક્યુબ પ્લસ x સ્ક્વેર આવું લખેલું છે. હવે આનું મારે ડેરિવેટિવ કરવું છે. ચેન રૂલ છે. ચેન રૂલ નો મતલબ એવો થાય છે કે મારે અહીંથી આમ જવાનું છે, આઉટવર્ડ ટુ ઇનવર્ડ. તો પહેલા શું આવે છે? પહેલા sin. તો પહેલા sin નું ડેરિવેટિવ કરો, sin નું શું થાય? cos. હવે એંગલમાં શું રાખવાનું?
તો એનો જ એંગલ મૂકી દેવાનો x³ પ્લસ x². હવે પછી અંદર એંગલનું ડેરિવેટિવ કરો તો એંગલમાં x³ પ્લસ x² છે તો x³ નું શું થાય 3x² અને x² નું થાય 2x અને આ બંને વચ્ચે મલ્ટીપ્લિકેશન હોય મતલબ કે આનું ડેરિવેટિવ આ થશે. બહારથી અંદર જવાનું, આઉટવર્ડ ટુ ઇનવર્ડ જવાનું. ધારો કે આવી રીતે આપણને આપેલું છે, સમજો. બીજો એક્ઝામ્પલ આપું. ધારો કે આપણને આવી રીતે આપેલું છે e⁻3x, આપણને આવી રીતે આપ્યું છે e⁻3x. હવે આપણને ખબર છે કે આ 3x ની જગ્યાએ તમે લખી નાખો x, કેપિટલ X. તમને ખબર પડે એના માટે, ઈઝી પડે એના માટે. e⁻3x છે તો 3x ની જગ્યાએ અમે કેપિટલ X લખ્યો. તો હવે e⁻x નું શું થાય છે? ડેરિવેટિવ e⁻x જ થાય છે. પણ x તરીકે 3x, તો e⁻x નું e⁻x કર્યું છે. પછી તમારે 3x નું પણ ડેરિવેટિવ કરવું પડે. તો 3x નું શું થાય? 3x નું થાય 3. તો ઇન્ટુ મારે 3 કરવું પડે. એટલે આન્સર શું આવ્યો? e⁻3x નું e⁻3x અને 3x નું થશે 3. તો આ તમારો આન્સર થશે. જો ખાલી e⁻x હોત તો શું થાય? e⁻x નું e⁻x અને x નું 1 થાય. એટલે આપણે 1 લખીએ છીએ. પણ 1 કોઈ દિવસ મલ્ટીપ્લિકેશનમાં હોય તો કોઈ અસર કરે નહીં. એટલે આપણે આ લખતા નથી. એટલે આપણે હંમેશા e⁻x નું e⁻x લખીએ છીએ. ફોર એક્ઝામ્પલ આપણે આવી રીતે આપેલું હોય બેટા. ધ્યાનથી સમજજો, તમને ખબર પડશે. ફોર એક્ઝામ્પલ તમને આવી રીતે આપેલું છે e⁻x² પ્લસ 1. તો શું કરવાનું? ભાઈ e⁻x² પ્લસ 1 નું e⁻x² પ્લસ 1 અને પછી x² પ્લસ 1 નું કરવાનું. x² પ્લસ 1 નું થાય 2x બીકોઝ 1 નું થાય 0. x² પ્લસ 1 e⁻x² પ્લસ 1 નું e⁻x² પ્લસ 1 ઇન્ટુ 2x. ફોર એક્ઝામ્પલ આપણને આવી રીતે આપેલું છે log 2x પ્લસ 1. આવું આપેલું છે. તો પહેલા log નું કરવાનું. તો સિમ્પલ તમે જુઓ તો log x શું હતું? તો log x હતું 1/x. log x શું હતું બેટા? log x હતું 1/x. તો પહેલા log નું કરો તો log નું શું થશે? 1/x. પણ અહીંયા x ની જગ્યાએ શું છે? અહીંયા x ની જગ્યાએ 2x પ્લસ 1 છે તો 1/2x પ્લસ 1 લખવાનું. અહીંયા x હતું એટલે 1/x કર્યું. અહીંયા આગળ 2x પ્લસ 1 છે એટલે 1/2x પ્લસ 1 કર્યું. બટ હવે અંદર નાનું બી કરવાનું. આ આપણે log નું ડેરિવેટિવ કર્યું. આ જે આપણે ડેરિવેટિવ કર્યું બેટા એ આપણે log નું ડેરિવેટિવ કર્યું. હવે log નું ડેરિવેટિવ કર્યા પછી log ની અંદર જે છે એનું બી ડેરિવેટિવ કરવું પડે. ચેન રૂલ છે. પહેલા આનું કર્યું, હવે આનું કરો. તો 2x નું શું થાય? તો ઇન્ટુ 2x નું 2 અને 1 નું થાય 0. તો ફાઇનલ આન્સર શું આવ્યો? 2/2x પ્લસ 1. આ કહેવાય ચેન રૂલ. હંમેશા બહારથી અંદર જવાનું. ફોર એક્ઝામ્પલ આવી રીતે આપેલું છે, સમજો. થોડો ટફ એક્ઝામ્પલ લઈએ તમને લોકોને વધારે આઈડિયા આવશે. ફોર એક્ઝામ્પલ હું અહીંયા આગળ એક એવો એક્ઝામ્પલ લઉં છું કે log sin x². આવું છે. હવે મારે આનું ડેરિવેટિવ કરવું છે તો મારે હંમેશા બહારથી અહીંથી આમ જવાનું છે. તો પહેલા log ની અંદર શું છે? log ની અંદર આ છે sin x² અને sin ની અંદર શું છે? x². તો log x નું શું હતું? યાદ કરો. તો log x હોય બેટા તો આપણે લખતા હતા 1/x. બરાબર છે. તો આ log માં x ની જગ્યાએ શું છે? આખું છે. તો આ log નું ડેરિવેટિવ શું થાય? log નું થાય 1/ આખું લઈ લેવાનું sin x². હવે અંદર નાનું કરવાનું. એટલે કોનું કરવાનું? હવે sin x² નું log નું થઈ ગયું. આ log નું થઈ ગયું. હવે sin નું કરો. sin નું થાય cos. તો cos અંદર એંગલ શું છે? x². તો x² નું x². પહેલા log નું કર્યું પછી sin નું થયું cos. હવે x² નું કરવાનું. x² નું શું થાય? 2x. તો આ તમારો ફાઇનલ આન્સર થયો. પહેલા log નું કર્યું તો 1/ મૂકી દીધું log ની અંદર જે હોય. પછી sin નું કર્યું, sin નું થાય cos. તો sin ની અંદર જે હોય મૂકી દેવાનું. પછી x² નું કરીએ છે 2x. log નું કરીએ ત્યારે log ની અંદરનું એનું એ મૂકી દેવાનું. પછી sin નું કરીએ તો sin ની અંદર જે હોય એનું મૂકી દેવાનું. પછી એની અંદર જે હોય એનું ડેરિવેટિવ કરવાનું. એટલે કે આમ કૂદકા મારતા જવાનું. log નું કર્યું, પછી sin નું કર્યું, પછી x² નું કર્યું. ક્લિયર થાય છે બેટા? બરોબર છે. આઈ હોપ સો કે તમે લોકોને આઈડિયા આવતો હશે કે હું તમને શું કહી રહ્યો છું. એટલે તમારે જો ડેરિવેટિવ શીખવું હોય, તમારે લોકોને ડેરિવેટિવ શીખવું હોય તો તમને લોકોને મલ્ટીપ્લિકેશન રૂલ ખબર હોવી જોઈએ. પહેલી વસ્તુ મલ્ટીપ્લિકેશન રૂલ ખબર હોવી જોઈએ. મલ્ટીપ્લિકેશન રૂલ. પછી ડિવિઝન રૂલ ખબર હોવી જોઈએ. મેં તમને કીધો એ ડિવિઝન રૂલ. અને બીજો જે છે ચેન રૂલ જે છે એ ચેન રૂલ તમને ખબર હોવી જોઈએ. આટલી વસ્તુ તમે લોકોને ખબર હોય તમે લોકો ઇઝીલી કોઈ પણ ડેરિવેટિવનો એક્ઝામ્પલ કરી શકો છો. ઠીક છે? તો આઈ હોપ સો કે તમે લોકોને ખબર પડી હશે. તો નેક્સ્ટ લેક્ચરથી આપણે આ બધાના રિલેટેડ એક્ઝામ્પલની ઘણી બધી પ્રેક્ટિસ કરીશું. એના માટે તમારે આવવું પડશે નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી બાય.